વડોદરાની મહિલા મહાવિદ્યાલય ખાતે નાનમણાકીય જાગૃતિ કાર્યક્રમ સંપન્ન। વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે। મહિલાઓમાં આર્થિક સ્વાયત્તતા વધારવાના ઉદ્દેશ્ય સાથે વડોદરાની મહિલા મહાવિદ્યાલય ખાતે એનએસએસ, મેરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ અને સીલના સંયુક્ત ઉપક્રમે બિલ્ડિંગ ફાઇનાન્શિયલ અવેરનેસ ફોર ધ સુપરવુમન ઇન યુથ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્ય વક્તા મનીષા પરમારે 18મી 25 વર્ષની યુવતીઓ માટે રોકાણનું મહત્વ સમજાવતા જણાવ્યું કે નાની ઉંમરથી જ સમજદારીપૂર્વકનું રોકાણ લાંબા ગાળાની આર્થિક સુરક્ષા પૂરી પાડે છે। પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપ જોશીએ આજની નારીને આર્થિક રીતે સક્ષમ બનવા પ્રોત્સાહિત કરી હતી અને એનએસએસના આ પ્રયાસને બિરદાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અમિત માછી દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે વિદ્યાર્થીની કાજલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દ્વારા કોલેજની અનેક વિદ્યાર્થીનીઓને બચત અને રોકાણની શિસ્ત કેળવી ભવિષ્ય માટે નાણાકીય રીતે સજ્જ બનવાનું માર્ગદર્શન મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।